હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મિક્સ દાલ ફ્રાય। તો દાલ ફ્રાય તો તમે બહુ જ ખાધી હશે। તો આજે આપણે મિક્સ દાલ ફ્રાય બનાવવાના છે। તો તેના માટે મેં અડધી વાટકી તુવરની દાળ, મગની દાળ, ચણાની દાળ લીધી છે। હવે આપણે કુકરમાં દાળ ઉમેરી દઈશું। તો આ જે અડદ, મગ અને ચણાની દાળ છે એ પણ અડધી વાટકી જ છે, એટલે ટોટલ મેં 1 વાટકી જેટલી દાળ લીધી છે। હવે 1 વાટકી દાળમાં એ જ વાટકીના માપથી આપણે 3 વાટકી જેટલું કુકરમાં પાણી ઉમેરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને કુકરને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું। હવે વઘાર માટે મેં ડુંગળી, ટમેટાં, આદુ મરચાં, લસણની પેસ્ટ, મીઠો લીમડો અને ગરમ મસાલા લીધા છે। હવે દાળ આપણી બફાઈ ગઈ છે। હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું। તો તમે ગ્રાઇન્ડર અથવા તો ઝીણીની મદદથી પણ કરી શકો છો। હવે વઘાર માટે મેં તેલ ગરમ મૂક્યું છે। તો તેલ ગરમ થાય એટલે જીરું, રાઈ અને સમારેલી ડુંગળી ઉમેરીશું। તો ડુંગળી થોડી સંતળાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની। તો હવે આપણે આદુ મરચાં, લસણની પેસ્ટ અને 1 લાલ મરચું ઉમેરી દઈશું અને એને થોડુંક થવા દઈશું। હવે આપણે ગરમ મસાલા લીધા હતા એ ઉમેરી દીધા છે અને મીઠો લીમડો ઉમેરી દઈશું। હવે એને 2 મિનિટ થવા દઈશું। હવે આપણે જે 2 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે એ પણ ઉમેરી દીધા છે સમારેલા। હવે ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું। હવે આપણે આમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, બરાબર મિક્સ કરી દઈશું। તો તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું। હવે આપણે આમાં દાળ ઉમેરી દઈશું, બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે આ દાળને થોડીક વાર ઉકળવા દઈશું। 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો। તો દાળ પણ આપણી ઉકળી ગઈ છે અને એકદમ ઘટ્ટ થઈ ગઈ છે દાળ આપણી। હવે આપણે આમાં થોડું લીંબુ નીચોવી દઈશું, લીલા ધાણા નાખીને મિક્સ કરી દઈશું। તો આપણી જે દાળ છે એ બનીને રેડી થઈ ગઈ છે। ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। હવે આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણી મિક્સ દાલ ફ્રાય। ઉપરથી ધાણા નાખીને સર્વ કરીશું। તો આ દાળને તમે રોટલી, રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો। જો તમે આ રીતે બનાવશો તો બહારની દાલ ફ્રાય પણ ભૂલી જશો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।